કી ગયા છીએ દરિયા બાપા દે વાગી ગયું કિનારે દરિયાના કિનારે દરિયો છે તલાવ છે સમજણ નહીં પડતી હા ભાઈ હજુ સોમનાથ આવ્યું નહીં હજુ 20 કિલોમીટર બાકી જાય થી સોમનાથ તો ક્યારે પહોંચ્યું સોનું ગાડી ચલાવવા હાલવી છે તારે મને હું કંટાળ્યો હવે બેઠો બેઠો યાર હવે હા એ તો જોયું મેં પણ હવે ગાડી હારું પેલી ગાડી જાય ને હા એને પછી નહીં આવે તારી તો એટલે ગાડી તો એ જાય મને એમ કે તું એ પતી જાય પછી તું આલે ગાડી મને હું કંટાળે બેઠો બેઠો પાછળ મંદિરા હે લઈને આવવું જોઈએ ને હું કા કંટાળે તો મંદિરા ભેગું લઈને આવવું જોઈએ ને ઉતારી એટલે હું મંજીરા વગાડું એ બેઠો બેઠો ભાઈ હું મંજીરા વગાડવા આવ્યો છું અહીંયા ગાડી તો પછી સોમનાથ જઈને આલો ગાડી એ હું ચાંદનો બેહર્યો આજે તમે આજે હું હું ઉભો રે બંધા હું બોલવાનું છે હા જો સાહિલના ઘેરથી નીકળ્યા તારના હજુ સુધી મેં એમ કહ્યું કે મને ગાડી આલે એમ એમ તો હું તને ગાડી આલી છે ના ઇન્સાફી તો તને છે ને કાલે સોમનાથથી દ્વારકા સુધી 1 મિનિટ હું ગાડી નહીં આલું ચાવી બે માં જોડે રાખે તો અરે ઓ માસી આવો ના કેટલી માસી મારો મુને મારો લે તો તમને મને હું લેવા જાતે કો મારો મુને મારો ના એવું મારે નહીં કેવું ભાઈ ના બોલાય તું યાર હાલ ને હવે હેડ હું કંટાળ્યો છે બેઠો બેઠો ખબર પડે તને આ વળંગ જો છે હું કાઢું અને મને ખબર તું વળંગ કાઢું છું એમ પણ આપણા વળંગ કે નહીં વારવાનું સીધું જવાનું બરોબર જાઉં છું તું હાલની યાર હેડ હવે સોનું એટલો તો બી રાખો બોલ ખરેખર હાશ હેડ હવે આવી ગયો તાવ ફાઇનલી હેડ આવી જાઉં હેડ ચાલો વિડીયો સ્ટોપ કરી દઉં ઓ ભાઈ હાલની યાર અલે હાલના જીવ નહીં મારું મારો હું પપ્પાને કહી દઉં છું પપ્પા હવે ગાડી મને ના પાડે હાલવાની જો એ ખાડામાં પછાડે છે જમ્પ કુદાડે છે અને ઝરનું આખું ને આખું કુદાડે છે જો જોઈથી હે પુલ ઉપરથી હે જો કુદાડ નાખ્યું ને આખું ઝરનું એ બાબતે બધાને ખબર છે કારણ કે આગલા વ્લોગમાં આપણે કન્ફર્મ થઈ ગયેલું કે તારા કરતા મારું ડ્રાઇવિંગ સારું છે એ એનો મતલબ એવો ને કે તારે જ ચલાવવાની તે હવા સોનું આ ટોલું કેવું આવ્યું જો ટોલું આ ગામ પાર થાય ને હા પછી નહીં આલું બસ અલ્યા યાર તું દોત નહીં કાઢું પાછી આવું છું તે લે તું મજા લે તારા હાલવાની ઈચ્છા છે જો પછી મારા જોડે ભૂલથી ચાવી આવી ને તો ચાવી ભૂલી જજે પેલી નારિયેલો પતી જશે ને પછી આવશે તમારે છેતરા હોય ને તો હું ઊંઘી જાઉં પછી આ જો ગાડલું ને એમ બધું પડ્યું છે અહીંયા ગાડી એટલે મારે લેપટોપ કઈ ગયું બચારાને કઈ ખૂણામાં નાખી દીધું સુઈ જાવ હરકું મૂકો વાલું લેપટોપ સુઈ જજો હા તું તને તો કોઈ ગાડી ચલાવવાની હાલે સોને હાલવાની ઈચ્છા ખરી હવે નહીં કોઈ નહીં આવે તું હાલની યાર ગોમ પાર કરીને આલું સારું હેડા ચલો આ ઉભી રહી ગાડી હાલ દે બસ ચાલો બસ થેન્ક યુ આટલું જ જોઈતું તું કદાચ ફટાફટ આવું ના કર મેં તો બૂટા પહેરી લીધા આવું ના ઇન્સાફી આ જો હે સોનુ દયા ખા ગરી કોરા હાલ ગાડી હાલ ફાઇનલી મળી જી બૈરી કેવું ડ્રેસ વઢે સાબે છો પાછળ એને હવે જલ્દી પહેરાવાનું છે એટલે એ થઈ જાય બૈરાવાળો કોઈક બૈરી હારી મળતી હોય તો મને કોમેન્ટમાં કહેજો અમારાને બૈરી જોઈએ છે સોનું કહી દે હાલ દો એમ મળે એના માટે ભણવું પડે કોલેજ કરવી પડે તમને કેવું લાગ્યું ફાઇનલી
બહુ ટાઈમ પછી ગાડી ચલાવીને મજા આવી ગઈ પણ આપણે વાત પૂરી નહીં થઈ શું સોનું ને પૈણું હોય હમ. તો એને 12 વર્ષ વેઇટિંગ કરવું પડે કેમ ભણવું પડે હમ. કોલેજ કરવી પડે હમ. એના પછી શું કરવાનું શું કરવાનું? ઘેર પછી પાસ થવું પડે હમ. અને પાસ ના થાય ફરતી ભણવું પડે એટલે એ બધું કરતા કરતા હમ. એવું અઢોર દે એવું નહીં કરવાનું જો કે ભાઈ બધું છે જ ફાઇનલ ભણવાનું લે તમે ઊંધું ના સમજો હા ભાઈ ફાઇનલ નો મતલબ ભણવાની વાત કરું છું એટલે એનો શું પહેલા બીજા મેળવાના બરાબર તો હવે કેટલા ટાઈમે એને ભણવા મૂકીએ હમ. તો પૈણવા તો અમને ના હોય આગળ આવે છે જોવા જરી ઓય ઓય આ કાકા ગેસ જો અને બોટલ ઊંધો કર્યો કાકાએ એલપીજી કાકા એલપીજી હશે કાકા કોઈ કાકા હજુ ગેસ પૂરીને જવા દે ગાડી સારું આપણે વાત નહીં બદલવાની બસ હવે ચલો અહીંયા મસ્ત ના પણ વાત તો પૂરી કરે અને પૈણાવાનો છે જો નહીં માર પૈણાવો મારે યાર રહેવા દો ને સારું તા મસ્ત મજાનો નજારો છે આ બાજુ અને નાળિયેરી જોરદાર છકડો આવે ગિલાનો જો ગીલો જાય ગીલો અહીંયા ઓન ધ વે